આજે આજ રોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આ ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો ઘોષણાપત્ર 2026 અમારા સૌ મહાનુભાવોની હાજરીમાં આપ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। જેમ કે સૌથી અગત્યનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યમાં હોય તો પીવાના પાણીનો હોય છે। જળ એ જ જીવન છે આપણે કહીએ છીએ, પરંતુ જેમ જેમ જનસંખ્યા વધતી જતી હોય છે તેમ તેમ એના ક્ષમતામાં પણ વધારો કરવો બહુ આવશ્યક થઈ જતો હોય છે। પાણી માટે વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને આવનારા દશકમાં 200 થી 250 ml વધારાનું પાણી અન્ય સ્ત્રોતોથી મળી રહે એ પ્રકારનું આયોજન વિચારવામાં આવ્યું છે। ફાજલપુર હોય, અનગઢ હોય, રાયકા ધોળકા મુકામે નવીન આયોજન દ્વારા શહેરીજનોને પાણીના પ્રેશર સાથે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં 590 ml રોજે રોજનો વપરાશ થઈ રહ્યો છે, પરંતુ જે આગામી સમયમાં જનસંખ્યા વધશે અને જરૂરિયાત પણ વધશે એને ધ્યાનમાં રાખીને આવા પાણી માટેના આયોજનો કરવામાં આવ્યા છે। રોડ બ્રિજમાં પણ આવનારા સમયમાં જે મિલિંગ કરીને પદ્ધતિ, જે નવી ટેકનોલોજી છે એ મિલિંગ પદ્ધતિથી રોડને બનાવવામાં આવે। નવા બનાવવાના હોય ત્યારે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, જેથી એક બાદ એક જે રોડના લેયર થાય છે અને વિસ્તારો નીચે થઈ જતા હોય છે એ ના થાય એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ પૂરો તોડીને નવેસરથી બનાવવામાં આવે એ પણ આયોજન ગત વર્ષથી શરૂ થઈ ગયું છે અને આગામી સમયમાં એનો વ્યાપ્ત વધે એના પ્રયાસો છે।